જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતના આંદોલનના અધ્યાયનો આરંભ. ખેડૂતોના પ્રશ્ન પ્રતાપભાઈ દુધાત ફેંકશે આંદોલનનું રણશીંગું. ખેડૂતોના ખાતરનો ભાવ વધારો, 5 લાખની લોન ધિરાણ બાદ 2 લાખ પરત સાથે કૃષિ સહાય પેકેજ, ફોર્મ ન ખુલવાનો પ્રશ્ન સરકાર સામે આંદોલન કરશે પ્રતાપભાઈ દુધાત. આગામી તારીખ 6 ઓગસ્ટથી ખેડૂતો સાથે રાખીને રેલી સ્વરૂપે પાઠવશે આવેદનપત્ર. સાવરકુંડલાના નગરપાલિકા કચેરી સામેથી પ્રાંત કલેક્ટર સુધી રેલી સ્વરૂપે કોંગ્રેસ પાઠવશે આવેદનપત્ર. સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગી નેતા પ્રતાપભાઈ દુધાતે કર્યું જાહેર. નમસ્કાર. સાવરકુંડલા લીલિયાના ખેડૂતો વિવિધ પ્રશ્નોથી મૂંઝવતી વાતો માટે, ચાહે ખાતરના ભાવ વધારાની વાત હોય કે ખેડૂતોને 5 લાખ રૂપિયા લોન ધિરાણ આપ્યા બાદ 2 લાખ પરત લેવાની વાત હોય, અને 2024ના અતિવૃષ્ટિની અંદર સહાય પેકેજ ડિક્લેર કર્યું પણ હજુ સુધી કોઈના ફોર્મ નથી ભરાણા, આવા અનેક પ્રશ્નો, સળગતા પ્રશ્નોની વાત લઈ તારીખ 6/8/2025ના બપોરના 2:30 વાગે એટલે કે 2:30 વાગે નગરપાલિકાની સામેથી પ્રાંત ઓફિસ સુધી આવેદનપત્ર આપવા જવાનું છે. માટે આ વિસ્તારના બધા જ ખેડૂતોને હું વિનંતી કરું છું કે ખૂબ જ કામની સિઝન હોવાનું માનું છું, પણ તમારા જીવનનો 2-3 કલાકનો સમય એક ખેડૂતની વાતને ઉજાગર કરશે તો આપને હાથ જોડીને વિનંતી કરું છું કે આપ બધા મોટી સંખ્યામાં પધારો તેવી નમ્ર અપીલ કરું છું. ધન્યવાદ.